જી હા ગાઈઝ, હું ફસાઈ ગયો છું આ ગોડાબાવના જંગલમાં. હું તમને આ ગોડાબાવના જંગલમાંથી કેવી રીતે બહાર નીકળવું એ તમને હું જરૂર બતાવીશ. બને રહો આ વિડીયોમાં અને ચલો આપણે બહાર જવાનો રસ્તો ખોળીએ. તો ગાઈઝ, આપણે અહીંથી નીકળશું. અહીંના ગોડાબાવના જંગલના બહુ મોટા કાંટા છે, વાગી શકે છે અને લુગડા બુગડા પણ ફાટી શકે છે. પણ એ છતાં પણ આપણે રિસ્ક લઈને અહીંથી નીકળવાનો પ્રયાસ કરીશું. તો ચલો મારી સાથે. ગોડાબાના જંગલના અહીં મોટા મોટા ધારદાર કાંટાઓ. ઓ શેટ, જર્સી પણ ફાટી ગઈ છે. કશો જ નથી, ઘેર જઈને નવા કપડાં લાવી દઈશું. પણ અત્યારે જેમ તેમ કહીને અહીંથી નીકળવાનો પ્રયાસ કરીએ. તો ચલો મારી સાથે. તો ગાઈઝ, અહીંથી જંગલમાં નીકળવું બહુ મુશ્કેલી છે અને જંગલમાં આવતા આવી ગયો છું અને ફસાઈ ગયો છું. તરસ પણ બહુ લાગી છે. તો અત્યારે હાલ આપણે પાણીની શોધ કરવી પડશે. તો ચાલો મારી સાથે અને આપણે બધા ભેગા મળીને પાણીની તપાસ કરીએ, શોધ કરીએ. કમ ઓન, લેટ્સ ગો. No, 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 no. તો ગાઈઝ, આપણે ફાઇનલી પાણીની શોધ થઈ ગઈ છે અને અહીંયા મળી ગઈ છે નાની મોટી કેનાલ. તો ચાલો, કેનાલમાં પાણી છે કે નહીં, ચાલો આપણે જોઈએ. તો ગાઈઝ, આ છે નાની કેનાલ. અહીં પાણીની સંભાવના હોઈ શકે છે. તો ગાઈઝ, આપણે જોઈ રહ્યા છીએ અહીં કેનાલ ખાલી ખમ છે. મને લાગે છે આગળ થોડું ઘણું પાણી છે. તો ચાલો, આપણે પાણી દેખાય છે તો તેની પાછળ. તો ગાઈઝ, આપણે ફાઇનલી પાણી સુધી પહોંચી ગયા છે અને અહીંનું પાણી જો કે પીવા લાયક નથી. તો પણ આપણો ગોગરો સુકાઈ ગયો છે. તો મારો ગોગરો સુકા, હું હમણાં પાણી પીને પડેગા. બસ આટલું પાણી ઘણું થયું ગોગરો પર રે એટલે બસ. હવે કમસે કમ 2 કલાક મારો ગોગરો આરામથી લીલો રહેશે. તો ચાલો આપણે બહાર નીકળવાની પ્રયાસ કરીએ. અહીંથી બહાર નીકળવું બહુ કાઠું છે, અઘરું છે. માટે इधर से हमको बाहर जल्दी निकलना पड़ेगा. तो हम पूरी तरह से यहाँ फंस चुके हैं. તો ફટાફટ આપણે અહીંયાથી બહાર નીકળવું પડશે. કેમ કે ટૂંક સમયમાં હવે અંધારું થઈ જશે. જો અહીંયા અંધારું થઈ જશે તો મોટા મોટા ડાયનોસોર, વાઘ, કોઈ પણ એવું ખૂંખાર જાનવર મને કોઈ બી ટાઈમ ફાડી નાખશે. તો ચલો બહાર નીકળવાનો પ્રયાસ કરીએ. તો આપણે અહીં જંગલમાં નીકળવાની ખૂબ કોશિશ કરી પણ અહીંયાથી નીકળવાનું મને લાગતું નથી. જેમ તેમ કહીને આપણે નીકળવું પડશે અને થાક પણ બહુ મને લાગી ચૂકે છે. अब आखिरी प्रयास हम करते हैं. यहाँ से जंगल से बाहर निकलेंगे या दुनिया से बाहर निकल कर भगवान के घर जाएंगे. तो मित्रों, અહીંયાથી આપણે બહાર निकलने रास्ता मिल चुका है. आप देख सकते हैं मेरे सामने ही बहुत बड़ा रोड है और मैं बहुत ही ज़्यादा खुश हूँ क्योंकि अब के बाद मैं जाऊँगा अपने घर. क्योंकि मैं यहाँ जंगल में बहुत गुम तरह से बहुत फंस चुका था. और आप देख सकते हैं यहाँ बड़ी बड़ी गाड़ियाँ जा रही हैं और ये गाड़ियाँ मुझको बाहर लेकर जाएंगी यानी कि मेरे घर. तो चलिए જોઈએ આપણે આ ગાડીઓનો રોકીએ, જો ઊભી રહે તો ઘેર જઈએ. હું આવી ગયો છું જંગલની બહાર અને તમે જોઈ શકો છો અહીં બહુ મોટો રસ્તો મળી ગયો છે અને અહીંયાથી કાર પણ આવી ગઈ છે. પણ એ કાર આપણો કોઈ સગો નથી કે મને એ બેસાડી જશે. તો પણ એ જતી રહી. કશો વાંધો નહીં, ફરીથી ટ્રાય મારીએ અને ઘેર જવાનો પ્રયાસ જરૂર કરીએ.
ગાઈસ હવે મોટી મોટી ગાડીઓ આવે છે, એમને હાથ મારીને જોઈ લઈએ કોઈ બેસાડે તો સારું, નકર આપણે અહીંયાથી ચાલીને ઘેર જવું પડશે. No, 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 no. લાગે છે આ જગ્યા બહુ ખતરનાક છે, જાનવરોથી ભરપૂર છે, એટલા માટે ગાડી કોઈ ઊભી રાખી નથી. તો આ પણ ચાલી ગઈ, કોઈ મારો ભાવ પૂછતું નથી. अब यहाँ हमको रात बिताई नहीं है, જેમ તેમ કહીને સવારે આપણે સવાર પડતા પડતા ઘેર જવું પડશે. તો મને અહીંયા કોઈ બેસાડને को तैयार नहीं है. कश्य वादो नहीं. तो यहाँ का जंगल बहुत जानवरों से खूंखार जानवरों से भरा हुआ है. तो जम जम करके हमको यहाँ से जंगल से निकलना पड़ेगा, कोई साधन हमको बैठाने को तैयार नहीं है. तो हम ऐसा करते हैं, कोई आगे चल के जाएंगे, कोई होटल मिली तो यहाँ हम नाइट रुकेंगे और हमारे सुबह चले जाएंगे. तो चलो, अब मुझे लगता है चल के जाना पड़ेगा.